જો તમારે ક્યાંક તમારી ભારતીય તરીકેની નાગરિકતા સાબિત કરવાની થાય અને તમે તમારા આધાર કાર્ડ કે વોટર કાર્ડ કે પછી પેન કાર્ડના ભરોસે રહેશો તો પછતાશો, કારણ કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ચુકાદામાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ તમામ દસ્તાવેજો તમારા નાગરિકતાના પુરાવા તરીકે માન્ય નથી. હવે તમને ચોક્કસ એ સવાલ થતો હશે કે આધાર કાર્ડનો તો સરકાર જોરશોરથી પ્રચાર કરે છે. તમામ સરકારી યોજનાઓ હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય કે પછી શિષ્યવૃત્તિનો લાભ લેવો હોય, આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. તો પછી તે શા માટે વેલિડ નહીં ગણાય? તો બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આધાર કાર્ડ તમારી ઓળખ અને એડ્રેસનો પુરાવો છે, તે નાગરિકતા માટેનો પુરાવો નથી. આ સાથે એ પણ જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કરી દીધું છે કે આધાર કાર્ડ માત્ર તમારી ઓળખને સુનિશ્ચિત કરે છે, જ્યારે પેન કાર્ડ તમારા ટેક્સ માટે છે અને વોટર આઈડી તમારા મતદાન માટે છે. આ તમામ દસ્તાવેજોથી તમારી નાગરિકતા પુરવાર નથી થતી. હવે તમને સવાલ એ પણ થતો હશે કે જો નાગરિકતા પુરવાર કરવી હોય તો કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો આપણે જણાવી દઉં કે નાગરિકતા પુરવાર કરવા માટે તમારું બર્થ સર્ટિફિકેટ છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, અથવા તો સરકાર તરફથી જો તમને નાગરિકતા પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું હોય તો તે જ વેલિડ ગણાશે. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.